કરાયું ડીનોટિફાઈ। રાજકોટ મનપા સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। પ્રાથમિક સુવિધાનું કારણ આપીને નિર્ણય લેવાયો છે। હવે કલેક્ટર કચેરી મારફતે પણ કાર્યવાહી હાથ ધરાશે। કલેક્ટર તંત્ર હસ્તકની જમીન પર ડિમોલેશન ન કરવું પડે તેવી ચર્ચા ચાલી છે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયા ગુજરાત ફર્સ્ટ સાથે આ અંગે તેમણે વાત કરી। જંગલેશ્વર અને એના જે સર્વે નંબર આવેલો છે તે નાડોદા સહિતનો વિસ્તાર છે તે સ્લમ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલો વિસ્તાર છે અને આ નોટિફિકેશન અમે હાઈકોર્ટમાં પણ રજૂ કરેલું છે અનેક વખત અલગ અલગ કેસમાં। આ વિસ્તાર સ્લમ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલો હોવા છતાં તેનું જે ડિમોલેશન કરવામાં આવેલ છે તે પણ ગેરકાયદેસર છે। રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનની સૂચક પોસ્ટ